अपनी इम्यूनिटी बढ़ाने के लिए आयुष मंत्रालय द्वारा जो निर्देश दिए गए हैं उसका अगर हम पालन करें, गर्म पानी है, काढ़ा है, इनका निरंतर सेवन करें। મિત્રો જેમ કે તમે સાંભળ્યું, આયુષ મંત્રાલયે જે પણ જણાવ્યું છે તે મુજબ આપણે ચાલીશું તો આપણે કોવિડથી બચી શકીશું અને બીજાને પણ બચાવી શકીશું। તો મિત્રો આજે આપણે બનાવીશું કાળાની રેસિપી। કાળાની રેસિપી માટે આપણને જોશે આદુને મેં ધોઈ કાઢ્યું છે, તેને છોલી અને તેના આટલા ટુકડા કરી દીધા છે। અહીંયા મેં દેશી ગોળનો ઉપયોગ કર્યો છે, કાળા મરી લીધા છે, લવિંગ લીધા છે। મિત્રો ધ્યાન રાખવાનું છે કે લવિંગનું ઉપરનું ફૂલ હોય છે તેને કાઢી નાખવાનું છે, તેને સાઈડ પર મૂકી દેવાનું છે અને તેનો ઉપયોગ કરવાનો છે। અહીંયા મેં તુલસી ધોઈને લીધી છે, તજ લીધું છે, તજને પણ ધોઈ કાઢ્યું છે મેં। આ લીમડાનો ગરો છે તેનો નાનો ટુકડો તોડીને રાત્રે પલાળી દેવાનો છે અને સવારે ઉપયોગમાં લેવાનું છે। તો ચાલો મિત્રો બનાવવાનું શરૂ કરીએ। મિત્રો અહીંયા મેં પેન લીધી છે જેની અંદર આપણે ચા કે કોફી બનાવીએ છીએ। હું અત્યારે 2 જણ માટે કાળો બનાવી રહી છું, તો હું 1/2 કપ તેમાં પાણી ઉમેરીશ। હવે તેમાં ઇન્ગ્રેડિયન્ટ્સ ઉમેરવાના છે। મિત્રો અહીંયા મેં તજ ઉમેરી છું, જે તજના મેં ટુકડા કરી દીધા છે। તો તમે જોઈ શકો છો 2 જણ માટે મેં થોડાક જ તજ લીધા છે। અહીં 2 લવિંગ લીધા છે, લવિંગના ઉપરના ફૂલ મેં કાઢી નાખ્યા છે અને તેમાં ઉમેર્યા છે। અહીંથી 4 થી 5 મેં લવિંગ ઉમેર્યા છે, આદું ઉમેર્યું છે અને આ લીમડાનો ગરો છે જે રાત્રે પલાળી દેવાનો છે ટુકડામાં અને તેને ઉપયોગમાં લેવાનું છે। મિત્રો આ બધી વસ્તુ હું અત્યારે વાટી લઉં છું, તેને અધકચરું વાટવાનું છે જેથી મોઢામાં ના આવે। મિત્રો આ વટાઈ ગયું છે, હવે આપણે ચમચીથી તેને કાઢી લઈશું અને પેનમાં નાખીશું। આ બધી જ વસ્તુ ઉકાળા માટે ખૂબ જ સારી છે, તમે જરૂર ટ્રાય કરજો મારી રેસિપી અને કોવિડ મુક્ત આપણું ભારત બનાવીશું। મિત્રો આટલા જ ઇન્ગ્રેડિયન્ટ્સ અત્યારે ઉમેર્યા છે, બાકી હું ધીરે ધીરે ઉમેરતી જઈશ। હવે હું ગેસ ચાલુ કરીશ અને તેને ઉકળવા દઈશ। મિત્રો અહીંયા પાણી આપણું ઉકળી રહ્યું છે, હવે બીજી સામગ્રી પણ આપણે ભેગી કરી લઈશું જે આપણે ઉમેરવાની છે કાળામાં। અહીંયા મેં તુલસીના પત્તા છે તે નાના નાના ટુકડા કરી અને તેમાં ઉમેરીશ। તુલસીમાં ખૂબ જ એવા તત્વો હોય છે જે ખૂબ સારી અસર કરે છે, તો તેને તોડીને નાખશો તો વધુ સારી અસર કરશે। હવે મેં લીમડાનો ગરો પણ ઉમેરી દઈશ અને આપણે જે હળદર લીધી છે એ હળદર પણ ઉમેરી લઈશ અને બધી જ વસ્તુ સારી રીતે મિક્સ કરી લઈશું અને તેને પ્રોપર રીતે ઉકળવા દઈશું। 1/2 કપ પાણી હતું, આપણું 2 કપ જેટલું પાણી થાય ત્યાં સુધી આપણે તેને ઉકાળવાનું છે। મિત્રો હવે તેનો સ્વાદ વધારવા માટે આપણે થોડું મીઠું ઉમેરીશું। અહીંયા મેં થોડો સંચર પાવડર લીધો છે ચપટી, તે ઉમેરી દઈશું અને ગોળ ઉમેરી દઈશું જેથી લીમડાના ગરાનો જે કડવો ટેસ્ટ હોય છે તે પણ થોડો ઓછો થઈ જશે અને પીવામાં પણ સરળ રહેશે। હવે આપણે તેમાં લીંબુ નીચોવી લઈશું અને સારી રીતે મિક્સ કરી લઈશું। આપણો ઉકાળો લગભગ તૈયાર થઈ ગયો છે। હવે આપણે તેનો ગેસ બંધ કરીશું અને તેને ગાળી લઈશું। મિત્રો મેં 2.5 કપ પાણી લીધેલું અને લગભગ અત્યારે 2 કપ જેટલું જ પાણી રહી ગયું છે, એટલે આપણો હેલ્ધી ઉકાળો એકદમ તૈયાર થઈ ગયો છે કોવિડ સામે રક્ષણ મેળવવા માટે। તો રોજ 1-1 કપ જરૂર ઘરે ટ્રાય કરજો। આપણા કિચનમાં જ એવા ઇન્ગ્રેડિયન્ટ્સ છે જેનાથી આપણે કોવિડથી બચી શકીએ છીએ અને આપણા શરીરની ઇમ્યુનિટી વધારી શકીએ છીએ। તો મિત્રો આ રેસિપી ઘરે જરૂર ટ્રાય કરજો અને કોવિડ માટે આપણે સંઘર્ષ કરીશું અને આપણા ભારત દેશને કોવિડ મુક્ત બનાવીશું। મિત્રો સાથે સાથે જરૂરી છે તમારે વિટામિન સી ભરપૂર માત્રામાં લેવાની છે, તમારે માસ્ક કમ્પલસરી પહેરવાનું છે અને સાથે સાથે સ્ટીમ લેવાની છે, ગરમ પાણી 2 થી 3 વાર લઈ શકો છો, પૂરતી ઊંઘ લેવાની છે અને
હાથને વારંવાર વોશ કરવાના છે. તો મિત્રો એટલી જ વસ્તુનું ધ્યાન રાખીશું તો આપણે જરૂર કોરોના સામે લડી શકીશું અને આ જંગમાંથી આપણે બિલકુલ બહાર નીકળી શકીશું.